તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરીજનોને બફારાથી રાહત મળી। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરીજનોને બફારાથી મળી રાહત। નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવી પહોંચ્યું છે, જેના ભાગરૂપે હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બપોરના ભારે બફારા બાદ અમદાવાદ શહેરમાં સમી સાંજે વરસાદનું આગમન થયું છે અને પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના પશ્ચિમ અમદાવાદના થલતેજ વિસ્તારના છે કે જ્યાં આગળ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। આ સાથે જ પશ્ચિમ અમદાવાદની જો વાત કરવામાં આવે તો ઇસ્કોન, બોપલ, સોલા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાની સાથે જ અમદાવાદ શહેરમાં ઠંડક પ્રસરી હતી। આ સાથે જ પૂર્વ અમદાવાદની જો વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, સીટીએમ, ખોખરા, મણિનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહત્વનું છે કે ચોમાસાના આગમનની સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમરેલી સાવરકુંડલા ગ્રામ્ય પંથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ ભારે પવન સાથે સાવરકુંડલાના ઠવી, વીરડી, વાશિયાલી, નાડ, ભોકરવા, મોરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ખેતરો પાણી થઈ ગયા અને નાડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ખેડૂતોમાં ખુશીનો માહોલ। વિરમગામ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે પડ્યો વરસાદ। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। પવન સાથે વરસાદ વરસ્યો। દિવસભર અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ભારે પવન વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। નાના બાળકો વરસાદમાં નહાવા અને મસ્તી કરતા નજરે પડ્યા। તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો। જિલ્લાના પારડી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। પારડી, ઉદવાડા, બાલદા, વાંકછીપા, ખડકી, ટુકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ। જિલ્લામાં છેલ્લા 2-3 દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। વરસાદને લઈ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી। સાંતલપુરના જાખોત્રા ગામે ટાવર ધરાશાયી। ભારે પવનના કારણે ટાવર ધરાશાયી। વાડામાં ઉભેલું ટાવર પવનના કારણે જમીનદોસ્ત। ટાવર ખુલ્લી જગ્યામાં પડતા જાનહાનિ ટળી। ટાવર ખુલ્લી જગ્યામાં પડતા મોટી જાનહાનિ ટળી હતી। ટાવર ધરાશાયી થયું છે। જૂનાગઢમાં ખેતીવાડી અધિકારી સહિત 2 શખ્સો લાંચ લેતા ઝડપાયા। ખેતીવાડી અધિકારીએ ₹10,000ની માગી હતી લાંચ। મયંક સિદ્ધપરા અને કેતન બલધા ઝડપાયા। બિયારણના સેમ્પલ રિજેક્ટ ન કરવા માગી હતી લાંચ। જૂનાગઢ એસીબીનું સફળ ઓપરેશન। પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં એસીબીની ટ્રેપ। દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીની ધરપકડ। નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજરની પણ ધરપકડ કરાઈ। નરેશ મેણતા, આશા નાયકને એસીબીએ ઝડપ્યા। નોકરી રાખવા મહિલા પાસે માંગી હતી લાંચ। 3 પગાર લેખે ₹45,000ની કરી હતી માંગ। સુરતમાં 2 લાખના લાંચ કેસમાં એસીબી એક્શનમાં। ભૂસ્તર વિભાગના વોન્ટેડ નરેશ જાનીનો ફ્લેટ સીલ। લાંચિયો નરેશ જાની છેલ્લા 3 દિવસથી વોન્ટેડ। અમદાવાદ એસીબી ટીમની કાર્યવાહી। વોન્ટેડ નરેશ જાનીનો પાલ સ્થિત ફ્લેટ સીલ। મચ્છુ નદીના પટમાં બની રહેલી દિવાલ મામલે ખુલાસો। સ્વામિનારાયણ મંદિરની બની રહી છે દિવાલ। બાંધકામ હદ બહાર કર્યું હોવાનો ડીઆઈએલઆરના રિપોર્ટમાં ખુલાસો। પાલિકાએ સોંપેલા રિપોર્ટમાં બાંધકામ નિયમ મુજબ નહીં। તપાસ સમિતિએ અહેવાલ કલેક્ટરને સોંપ્યો। અનધિકૃત બાંધકામ દૂર કરવાની કલેક્ટરની ખાતરી। સંસ્થા એટલે કે બીએપીએસ દ્વારા જે બાંધકામ થઈ રહેલ છે એના માટે
3 દિવસ પહેલાં જ્યારે આપ સૌ સાથે મેં વાત કરી ત્યારે કહ્યું હતું કે જો બિન અધિકૃત હશે તો અમે દૂર કરાવશું, પણ અધિકૃત હશે તો પણ અમે મોરબી શહેર અને મોરબી શહેરની આજુબાજુના ગામને જો વહેણના કારણે કોઈ નુકસાન જવાની પરિસ્થિતિ થશે તો સત્તાવાળાને અમે સમજાવશું, પણ એવો પ્રશ્ન ઊભો જ નથી થયો. મંદિર સત્તાવાળાઓએ સામેથી જ પ્રશાસન સાથે રહેવા માટેની વાત કરી દીધી છે. તાપીમાં બેરોકટોક ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ પર પોલીસે તવાઈ બોલાવી. કુકરમુંડાના હાથોડા ગામે તાપી નદીના કિનારે દેશી દારૂની ભટ્ટીઓ ચાલતી હતી, જ્યાં ડીવાયએસપી અને નિઝર પોલીસની ટીમે રેડ કરી હતી. માથાભારે બુટલેગરો દ્વારા ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ પરથી 1500 લીટરથી વધુ કાચો માલ અને દારૂની સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મહારાષ્ટ્રની બોર્ડર પરના વિસ્તારો દેશી દારૂના દૂષણથી અગાઉ અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે. વેરાવળમાં ગેરકાયદે ચાલતી શાળા પર તવાઈ. શિક્ષણ વિભાગે સનરાઈઝ પ્રાથમિક શાળાને કરી સીલ. પ્રભાસ પાટણના ગુલાબનગરમાં કાર્યવાહી. શિક્ષણ અધિકારી હડિયા સહિત ટીમની કાર્યવાહી. વેરાવળમાં ગેરકાયદેસર ચાલતી શાળા પર શિક્ષણ વિભાગની દોંસ. શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાળાને સીલ માર્યું. પ્રભાસ પાટણના ગુલાબનગરમાં કાર્યવાહી. સનરાઈઝ પ્રાથમિક શાળા નામની શાળાને લગાવાયું સીલ. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હડિયા સહિતની ટીમ દ્વારા કાર્યવાહી. શિક્ષણ વિભાગની ટીમ પહોંચી ત્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું. શાળામાં 250થી વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ માટે કાર્યવાહી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં એક ખાનગી શાળા ઉપર સીલિંગની કાર્યવાહી હાલ ચાલી રહી છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પ્રભાસ પાટણના ગુલાબનગરમાં આવેલી સનરાઈઝ પ્રાથમિક શાળા નામની આ સંસ્થા છે. આ સંસ્થામાં શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે સીલિંગ કરી દેવામાં આવ્યું છે અને એ બાબતની જે નોટિસ છે તે શાળાના બિલ્ડિંગ ઉપર લગાડી દેવામાં આવી છે. આ શાળા કોઈ પણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે. બીજું, શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ આથી બીયુ સર્ટિફિકેટ આવેલ નથી. આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે, એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે. આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં. અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હળિયા સાહેબ હતા, એમને જણાવ્યું છે કે જે અનધિકૃત રીતે, જે મંજૂરી વગરની, જે સ્થળ ઉપર શાળાની કોઈ મંજૂરી નથી એવી જગ્યાએ આ શાળા ચાલતી હતી અને બાળકોના વિશાળ હિતને ધ્યાને લઈને આ શાળાને હાલ સીલ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે પ્રકારની ભૂતિયા અને ગેરરીતિવાળી શાળાઓ છે તેની સામે શિક્ષણ તંત્રની ઘોષ બોલી રહી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. અમદાવાદમાં મહિલાઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની વાત કરી રહ્યા છે કે જ્યાં મહિલાઓ અસલામત હોવાની ભાજપ એમએલએ રજૂઆત કરી છે. મણિનગરના એમએલએ અમૂલ ભટ્ટે પોલીસ એએમસીને પત્ર લખ્યો છે. દાણી લીમડામાં મહિલાઓની સલામતીને લઈ સવાલો ઉઠાવ્યા. ટોઈંગ સ્ટેશન પર શરમજનક કમેન્ટ્સ થતી હોવાનો ઉલ્લેખ કર્યો. ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોડિયાવાસ ખસેડવા માટે જણાવ્યું. અમદાવાદમાં મહિલાઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મહિલાઓ અસલામત હોવાની ભાજપ એમએલએ રજૂઆત કરી. હું એક મહિલા તરીકે એમ કહેવા માંગીશ કે જ્યારે સત્તાધીશ જ પોતાની સત્તા ઉપર આ પ્રશ્ન ઉપાડતા હોય કે કોર્પોરેશન દ્વારા જ્યાં ટોઈંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, અને હું તો ટોઈંગ સ્ટેશનની સાથે એમ પણ કહેવા માગું છું કે જ્યાં પાર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે તો અમુક વિસ્તારમાં મહિલાઓને તુચ્છ ગણવામાં આવે છે. તેમને એમ સમજવામાં આવે છે કે એમને વાહન ચલાવતા નથી આવડતું, એમને પાર્ક કરતા નથી આવડતું, એવી ભાષા વાપરીને કહે છે કે બેન આમ નહીં મૂકવાનું, આમ નહીં કરવાનું, એવી રીતેનું વર્તન થાય છે. અને જ્યારે પોતે જ કહેતા હોય, સત્તામાં પાર્ટીના જ લોકો કહેતા હોય કે આવું થાય છે કે ત્યાં અસામાજિક તત્વો બેસે છે, તો તેની સામે કોઈને કોઈ એક્શન લેવા જોઈએ. જ્યારે આપ કહો છો કે મહિલા રાત્રે 12 વાગે પણ નીકળી શકે છે, હા નીકળી શકે છે, પોતાના વિસ્તારોમાં ફરી શકે છે, પણ અમુક વિસ્તારો, અમુક સ્થળો એવા છે કે જ્યાં આવા અસામાજિક તત્વો બેઠા જ હોય છે. તો સત્તાધીશોએ એમની સામે કોઈને કોઈ એક્શન લેવો જોઈએ. અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઊભા થયા છે અને આ સવાલો બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ એમએલએ મણિનગર વિધાનસભાના જે ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ
ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવો જે રજૂઆત કરવામાં આવી છે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશન છે કે જ્યાં વાહનો છોડાવવા માટે આવતી મહિલાઓ બહેનો દીકરીઓ છે તે જ્યારે અહીંયા આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટનો સામનો કરવો પડે છે, જેના કારણે હવે આ ટોઈંગ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી અને તેમાં પણ પોલીસની હાજરી હોય ત્યાં સલામત ન હોય તેવું માનવામાં ન આવે. જો કે આ ઘટના સર્જાઈ છે જેને લઈને જે ખાસ કરીને ધારાસભ્ય દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે. આ જે ટોઈંગ સ્ટેશન છે તેની સ્થળને બદલવા માટેની તેની અંદર રજૂઆત કરવામાં આવી છે. અમૂલ ભટ્ટ દ્વારા જે પોલીસને અને કોર્પોરેશનને આ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાણી લીમડા વિસ્તારના આ ટોઈંગ સ્ટેશનમાં વાહનો છોડાવવા માટે જ્યારે બહેનો દીકરીઓ આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટો જે છે તેનો સામનો કરવો પડતો હોય છે, જેથી બહેનો માટે ત્યાં જવું હિતાવહ નથી. એટલે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશન ને તે હવે તેને બદલીને રાયપુરનું કંટોડિયાવાસ પાસેનું જે ગ્રાઉન્ડ છે ત્યાં જે શિફ્ટ કરવામાં આવે તેવી પણ રજૂઆત છે, માંગ છે તે કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે ગુજરાતની અંદર જે મહિલાઓની સુરક્ષાને લઈને જે દાવાઓ કરવામાં આવે છે તે જ દાવાઓની સામે હવે સવાલો ઉઠ્યા છે અને સવાલ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બોટાદના રાણપુરના ગ્રામજનોએ યોજી રેલી. વિવિધ પડતર માંગણીઓને લઈ કાઢી રેલી. મૌન રેલી યોજી મામલતદારને પાઠવ્યું આવેદન. પાણી, રોડ, ગટર, ડ્રેનેજ જેવી સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત. અનેક રજૂઆત છતાં સમસ્યાઓ યથાવત. ગ્રામજનોએ સમસ્યાનું નિરાકરણ કરવાની કરી માંગ. સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. વડોદરામાં સાયબર ફ્રોડ વધતા જિલ્લા પોલીસ વડાનું નિવેદન. સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે. જાન્યુઆરીથી મે 2024માં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો. 27,000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા. ક્રેડિટ કાર્ડ, OTP સહિતના ફ્રોડ છે. કાર્ડને લઈને 30 કરોડના ફ્રોડ થયા છે. રોહન આનંદ OTP કે પાસવર્ડ કોઈ આપશો નહીં એમ કહ્યું. સાથે જ કહ્યું અનવેરિફાઈડ લિંક પર ક્લિક કરવું નહીં. રોહન આનંદે કહ્યું કે બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. ફ્રોડ ખબર પડે એટલે તરત બેંક કે 1930 પર ફોન કરવો. કરજણમાં વિઝા ફ્રોડની ફરિયાદ મુદ્દે નિવેદન પણ આપ્યું. કહ્યું ગુજરાતમાં ઘણી એજન્સી વિઝાનું કામ કરે છે. ઓળખાણ ન હોવા છતાં લોકો વિઝાના ફ્રોડમાં ફસાય છે. કરજણમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ વિઝા માટે ફ્રોડની ફરિયાદ કરી. હાલ મહિલા અને તેના પિતા બંને ફરાર છે. આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. સાયબર ફ્રોડનો હેલ્પલાઇન નંબર છે 1930. આ બાબતમાં માહિતગાર કરવા માંગુ છું. ગુજરાત પોલીસમાં સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરંત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદેકીય પ્રવૃત્તિઓ ગતિમાન થઈ જતી હોય છે. હાલ જાન્યુઆરી 2024થી મે 2024 સુધીમાં અમે લોકો જે ડેટા જોઈએ તો 1930 હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દોરાન લગભગ 500 કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયાના બાલવાટિકાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કાંકરિયા લેક ફ્રન્ટના મોરપીંછમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. બાળકો માટે કિડ સિટીનું 4000 સ્ક્વેર મીટરની જગ્યામાં ફરીથી આધુનિકરણ કરવામાં આવશે. જોકે કાંકરિયામાં દર વર્ષે કિડ સિટીની આવક વધતી જાય છે, ત્યારે આધુનિકરણ કર્યા બાદ આવકમાં ચોક્કસપણે વધારો થશે તેવું તંત્રનું માનવું છે. કિડ સિટીની મુલાકાત લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે RFP બહાર પાડવામાં આવી છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન 8 જુલાઈ સુધીમાં એ કરી શકાશે અને ત્યારબાદ જે નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ, નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભયજનક મકાનના સર્વેની કામગીરી પૂર્ણ. રથયાત્રાને લઈને ભયજનક મકાનોનો કરાયો સર્વે. 362 મકાન ભયજનક હોવાનું સામે આવ્યું. અત્યાર સુધી 4 મકાન ઉતારી લેવામાં આવ્યા. નોટિસ બાદ ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. 362 ભયજનક મકાન હોવાનું અમદાવાદમાં સામે આવ્યું. અત્યાર સુધી 4 મકાન ઉતારી લેવામાં આવ્યા છે.
તો અમદાવાદમાં ભયજનક મકાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે. લગભગ 362 મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે તે લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે. સાથે સાથે અત્યાર સુધીમાં જે 4 મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે. ગુજરાત અને ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ. ભુજના સ્મૃતિવનને યુનેસ્કોના 7 પ્રિક્સ વર્સેલ્સની યાદીમાં સ્થાન મળ્યું. સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન. 2001ની ભૂકંપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં બનાવાયું છે વન. સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. હર્ષ સંઘવીએ લીધી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત. ટ્રાફિક કેવી રીતે નિયંત્રણ થાય છે તેનું કર્યું નિરીક્ષણ. આડેધડ લગાવાયેલા સિગ્નલથી લોકો પરેશાન. ટ્રાફિક કંટ્રોલ કરવામાં ક્યાં ક્ષતિ રહે છે તેનું કર્યું નિરીક્ષણ. સંદેશ ન્યૂઝ ચેનલના અહેવાલની સીધી અસર જોવા મળી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત. સુરત શહેરમાં જ્યારથી આડેધડ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે ત્યારથી લોકો છે હેરાન પરેશાન. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેવી રીતે ટ્રાફિક નિયંત્રણ થાય છે તેનું નિરીક્ષણ કર્યું. ક્યાં ટ્રાફિક કંટ્રોલ કરવામાં ક્ષતિ થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા છે તે સતત વધી રહી છે. લોકો ભારે હાલાકીનો વારો વેઠી રહ્યા છે. સંદેશ ન્યૂઝે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે જે કહેવાય કે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે સુરત શહેરમાં 800 જેટલા સિગ્નલ લગાવવામાં આવ્યા છે. કેમેરા જે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે ટ્રાફિકનું ભારણ ઓછું કરવાનું હોય છે ત્યારે લોકો છે તે અત્યારે ભારે હાલાકીનો વારો વેઠી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને આ રીતના અત્યારે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે ત્યાં આગળ તેનું નિરીક્ષણ લઈ રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અમદાવાદમાં 178 જગ્યા પર ભૂવા પડવાની શક્યતા. મનપા 178 જગ્યા પર લગાવશે ભયજનક બોર્ડ. ગત ચોમાસા બાદ જે રસ્તા પર કામ થયું ત્યાં લગાવાશે બોર્ડ. એડિશનલ સિટી ઇજનેરે આપી સૂચના. આવી જગ્યાએ કપચી રેતીનો ઢગલો રાખવા સૂચના. અમદાવાદ મનપા 178 જગ્યાઓ પર ભયજનકના બોર્ડ લગાવશે. ગત ચોમાસા બાદ જે રસ્તાઓ પર કામ થયું હોય તે તમામ જગ્યાઓ પર ભયજનકના બોર્ડ લાગશે. એડિશનલ સિટી ઇજનેરને દરેક ઝોનમાં ભયજનક જગ્યાએ બોર્ડ લગાવવા અપાઈ સૂચના. ભૂવા પડવાની શક્યતાવાળી જગ્યાએ કપચી રેતીનો જથ્થો પણ રાખવાની સૂચના. એએમસી ભૂવાના નામે ફીડ ઉતરી છે. ઘણી જગ્યાએ લાઈનની ઊંડાઈ પણ હોય છે, તો એના માટે આપણે વોટરિંગ તો કરાવતા જ હોઈએ છીએ, પણ એ વોટરિંગ જે પૂરતું જે પ્રમાણમાં જે વરસાદનું પાણીથી વોટરિંગ થાય એવું વોટરિંગ શક્ય નથી હોતું. એટલે વરસાદની સિઝનમાં વધારે વરસાદનું પાણી પડવાથી એની અંદર પાણી અંદર ઉતરે તો ભૂવા એટલે ખાડા જે દબાઈ જાય માટી એટલે એને ભૂવા જેવું લાગે. એના માટે આપણે દરેક ઝોનના એડિશનલોને સૂચના આપેલી છે. ભયજનક બોર્ડ પણ લગાવવાના કહી દીધા છે. એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક આવતીકાલથી 4 મહિના પ્રવાસીઓ માટે બંધ રહેશે. ચોમાસાની સિઝન સિંહ ઉપરાંત વન્યજીવો માટે પણ સંવનન કાર્ડ હોવાથી ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં 4 મહિનાનું વેકેશન રહે છે. આ દરમિયાન વાહનોના તમામ રૂટ બંધ રહેશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળિયા સફારી પાર્ક ચાલુ રહેશે. ચોમાસામાં સિંહોની ગતિવિધિ પર વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવશે. જોકે આ વર્ષે સિંહોની વસ્તીમાં વધારો થાય તેવો અનુમાન પણ કરવામાં આવ્યું છે. चौमासा के दरमियान हमारा जो लायन सफारी है, जंगल सफारी है, अंबरडी, देवलिया, वो सारे हमारा नवंबर तक बंद ही रहता है. तो इस बार भी जो है 16 जून से हम लोग क्लोज करने वाले हैं. उसके लिए हमें जो चीफ वाइल्ड लाइफ वार्डन है उनके वहाँ से जो इंस्ट्रक्शन आता है वो इंस्ट्रक्शन भी आ गया. जो वैकेशन रहता है इसलिए कि वो सिंह का जनरली हमारा ब्रीडिंग टाइम भी होता है और बहुत सारे हर्बीवोर्स का भी ब्रीडिंग टाइम होता है.
और उस टाइम में जनरली जो है जंगल का अंदर का जो रास्ता वगैरह है उसमें से काफ़ी रास्ते बंद भी होते हैं। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન. સુરતમાં ટ્રાફિકને લઈને કર્યું સૂચન. સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરો. 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો આદેશ. રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના. 51થી 100 વખત નિયમ તોડનારના લાયસન્સ થશે રદ. આ 1751 લોકો અને 4931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ 4931 જેને 51થી 100 વાર નિયમ તોડી લીધો છે. કોઈનો નિયમ એને લાગતો જ નથી. શહેરના અનેક લોકો, રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને 101 વાર જે લોકોએ નિયમો તોડ્યા જે લોકોના બી લાયસન્સ 1751 લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે. રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસોમાં વધારો. 5 વર્ષમાં 2,80,272 જેટલી ફરિયાદો નોંધાઈ. ₹1,555.88 કરોડનો ફ્રોડ થયો હોવાનો દાવો. કુલ 346.07 કરોડ રૂપિયા હોલ્ડ કરાવી શકી છે પોલીસ. ચાલુ વર્ષે જૂન સુધીમાં 1,47,225 ફોન કોલ ફ્રોડની ફરિયાદના. ચાલુ વર્ષે 41,848 ફરિયાદ નોંધાઈ. 2020 में हम लोग 23,000 कंप्लेंट्स रिसीव किए. वो धीरे धीरे बढ़ के अभी 2023 में 1,19,000 तक बढ़ गया और 2024 में अभी तक टिल अप्रैल 41,000 के आसपास आ गया. ये देखते हुए हमें लगता है कि ये साइबर क्राइम्स आगे बढ़ते जा रहे हैं. उसके प्रिवेंट करने के लिए पब्लिक अवेयरनेस इज़ वेरी वेरी इंपॉर्टेंट. ગીર સોમનાથના કોડીનાર વડનગર રોડ ઉપર સાઈડમાં આવેલી પાણી નિકાલ માટેની ગટરો પર દબાણ થતાં ખેડૂતોએ રજૂઆત કરી છે. રસ્તાની બંને બાજુ ગટર ખુલ્લી કરાવવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગટર બંધ હોવાથી ચોમાસા દરમિયાન 150થી 200 વીઘા જેટલી જમીનમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ જાય છે. ત્યારે ચોમાસા પહેલાં આ ગટરમાં થયેલા દબાણો દૂર કરી પાણીની નિકાલની વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે. આ મામલે મામલતદારે રોડ એન્ડ બિલ્ડિંગ પંચાયત પેટા વિભાગને સૂચના આપી છે. ચોમાસા પહેલાં ગટર પરના રોડ સાઈડની ગટરો ખુલ્લી કરવા ખેડૂતોએ માંગ કરી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતું હોય છે ખેતરોમાં. માંગ નહીં સંતોષાય તો મારા ઢોર માલ સામાન અમારા ઘરના અમારા ખેડૂતો અમારા બધા ખેડૂતો મામલતદાર કચેરી અમે હડતાલ ઉપર ઉતરી. નાકાઈ પંચાયત પેટા વિભાગ દ્વારા રોડ બનાવેલો છે. એની બાજુમાં જે ગટરું છે એ બુરાઈ ગયેલી છે. એ ખાલી કરાવવાની વાત છે. ચોખ્ખી કરાવીને પાણીનો નિકાલ કરવાની એવી એક આવેદનપત્ર અમને આપેલું છે અને એના માટે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ધોરણે લખેલું છે. કચ્છના માંડવીમાં ધારાસભ્ય અને પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી શહેરને ગ્રીન સિટી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વૃક્ષ જતન આબાદ વતનના સૂત્ર સાથે શહેર અને તાલુકામાં 15,000 વૃક્ષોનું વાવેતર કરવા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે ચોમાસાની સિઝન સુધીમાં માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં 30,000 જેટલા વૃક્ષારોપણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. માંડવી મુન્દ્રા વિસ્તારમાં માંડવીને ગ્રીન સિટી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધારાસભ્ય અને પ્રકૃતિ પ્રેમીઓએ આ અભિયાન હાથ ધર્યું છે. મદનપુરા ગામે કોઈ 1 ઝાડ આપ્યું, કોઈએ 5 ઝાડ આપ્યા, કોઈએ 25 ઝાડ આપ્યા, કોઈએ 50 ઝાડ આપ્યા. તો એ રીતે આજે આજના દિવસે કુલ 6,000 ઝાડ માંડવી તાલુકાની અંદર 6,000 ઝાડ અને ગત રોજ મુન્દ્રા તાલુકાની અંદર 8,000 ઝાડના વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ સૌ સંસ્થાઓ સખીદાતાઓના સહયોગથી આરંભ કર્યો છે. મુન્દ્રા તાલુકામાં પ્રાગપર, ગુંદાલા, કારાગોગા અને મુન્દ્રા શહેર એ ગઈકાલે અને કપાયા ગામમાં એ રીતે 4 ગામોમાં ત્યાં આપણે વૃક્ષારોપણ કર્યું.
વડનગરની GMRS હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે રક્તદાન કર્યું. આ સાથે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કલેક્ટર સહિત વહીવટીતંત્ર પણ રક્તદાન કેમ્પમાં જોડાયું હતું. તો આ કેમ્પમાં પ્રથમ વખત રક્તદાનથી લઈ 50 વાર રક્તદાન કરનારા દાતા ઉપસ્થિત રહ્યા અને 80 બોટલ રક્ત એકત્ર થયું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 17મો બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો છે અને અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં જિલ્લાના તમામ મોટાભાગના કર્મચારીઓ આજે બ્લડ ડોનેટ કર્યું છે. અને આજે અમને પણ એક લાવો મળે છે કે બ્લડ આજે મેં પણ જાતે બ્લડ આપીને પણ એક સેવાના ભાવ જણાવવાની જે આજે મેં રજૂઆત કરી છે, મેં વાત કરી છે. એટલે આજના દિવસે મને બ્લડ આપવાનો જે મોકો મળે છે એને હું સેવાના ભાવ સાથે જોડું છું અને સંદેશો આપવા માગું છું કે લોકો પણ રક્તદાન કરે.